આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। મહીસાગર બ્રેકિંગ। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી માત્રામાં ગૌમાંસની તસ્કરી ઝડપી પાડવામાં આવી। મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કારમાં લઈ જવાતા 885 કિલો ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ચારકોશિયા નાકા ખાતે વોચમાં હતા તે સમય દરમિયાન શંકાસ્પદ ગાડી આવતા ગાડી ચાલકે ગાડી ઊભી ન રાખતા પીછો કરી અને વર્કશોપ પાસે માંસ ભરેલી કાર ઝડપી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાહિદ સાદિક હયાત નામના આરોપીને ઝડપી પાડ્યો। એક આરોપી નાસી છૂટ્યો। અગાઉ આ લોકો દ્વારા માંસની હેરાફેરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ કરી રહી છે તપાસ। બાઇટ 1 કમલેશ વસાવા, ડીવાયએસપી મહીસાગર। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, સત્યતાની સાથે સ્પષ્ટવાદ। મહીસાગર જિલ્લા એલસીબી નાઓને આજથી 2 દિવસ પહેલા એક ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે લુણાવાડા ટાઉનમાં ચારકોશિયા પાસે એમણે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ સમયે મોડાસા તરફથી એક હોન્ડા સીઆરવી ગાડી આવી રહેલ હતી। એ ગાડીને રોકવાનો પ્રયત્ન કરતા એના ચાલકે ગાડી રોકી ના હતી અને ત્યાંથી ભગાડી દીધેલ હતી। આ ગાડી લુણાવાડા બસ સ્ટેન્ડના વર્કશોપ પાસે એલસીબી ટીમનાઓએ રોકી હતી અને આ ગાડીની ડિક્કીમાંથી આશરે 885 કિલો માંસ મળી આવેલ હતું। આ માંસને એફએસએલમાં મોકલતા એફએસએલમાં આ માંસ ગૌમાંસ હોવાનું પુરવાર થતા આજરોજ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। જે તે સમયે આરોપી શાહિદ સાદિક હયાત ઘટના સ્થળેથી પકડાઈ ગયો હતો, જ્યારે અન્ય એક આરોપી અશરફ મકલા ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગૌમાંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ કોને આપવામાં આવનાર હતું। સાથોસાથ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રવૃત્તિમાં આ 2 વ્યક્તિઓ સિવાય અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી આ લોકો કરી રહ્યા હતા।